કેમ છો મિત્રો? તો અમે આ જઈ રહ્યા છીએ રેશમિયા માં મેરડીમાંના ધામ એટલે કે રેશમિયા ધામ, જ્યાં 600 વર્ષ જૂનો મઠ આવેલો છે. તો વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને માં મેરડીમાંના દર્શન કરાવશું. હું છું ચૌહાણ અજય ને મારી સાથે છે સુમિતભાઈ ચૌહાણ. ચાલો મળીએ મેરડીમાંના મંદિરે. કેમ છો મિત્રો? મેં અગાઉ વાત કરી એમ કે આપણે જઈ રહ્યા છીએ રેશમિયા ધામ. મિત્રો, રેશમિયા ધામની વાત કરીએ તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક સ્થિત એક પ્રાચીન અને પવિત્ર સ્થાન છે. હા મિત્રો, જે મેરડી માતાજીના ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. એમાંનો હું એક પણ માં મેરડીમાંનો ભગત છું, જેમ કે મેરડી છોરું. મિત્રો, આ વાત ઉપર માં મેરડીમાં વિશે મારે બે વાક્ય કહેવા હોય. મારી મેરડી સિંહણ જેવી માતા અમારી સિંહ જેવી તાકાત આપે છે. એક હોંકારે બીજું કોઈ નહીં પણ મારી મેરડી આવે છે હો માં. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. ચોટીલા નજીક એટલે કે માં મેરડીમાંનું ધામ રેશમિયા ધામ આપણે પહોંચી ગયા છીએ. વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ રેશમિયા ધામ, જ્યાં માં મેરડીમાં બિરાજમાન છે. તો ચાલો હું તમને અને જો મિત્રો તમે માં મેરડીમાંના દર્શન કરવા આવો છો તો તમે ભૂલતા નહીં, આ માજી અહીં વર્ષોથી માં મેરડીમાંના સેવામાં છે અને અહીં નાળિયેર આપે છે. તેમજ અહીંથી તમે નાળિયેર મને મા માટે ચુંદડી લઈને જજો. જો તમને હું વિડીયોમાં દેખાડું. મિત્રો, આ ડોશીમાં માં મેરડીમાંના પાવન ઉપાસક છે. તો અહીંથી જ માં મેરડીમાં માટે ચુંદડી અને શ્રીફળ લેજો. ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ જોઈએ. મિત્રો, તો આપણે માં મેરડીમાંના કે ધામે પહોંચી ગયા છીએ. બન્યા રહેજો અને માં મેરડીમાં દર્શન કરાય. મિત્રો, રેશમિયા ધામની વાત કરું તો આ ધામ લગભગ 600 વર્ષ જૂનું માનવામાં આવે છે અને મેરડી માતાજીના પ્રાગટ્ય કથા સાથે જોડાયેલું છે. મિત્રો, રેશમિયા ધામ મેરડી માતાજીના ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે. અહીં દરરોજ આરતી, ભજન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, નવરાત્રિ અને સાતમ આઠમ જેવા તહેવારો દરમિયાન ધામમાં વિશેષ ઉજવણી કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો હાજરી આપે છે. મિત્રો, માં મેરડીમાંનો આપણે સાનિધ્યના દર્શન કરવાના છે. વિડીયોમાં બન્યા રહેજો. અને હા ભાઈઓ તથા બહેનો, અહીં પ્રસાદીની પણ સુવિધા છે. જો તમે અહીં દર્શન કરવા આવો છો તો તમારે ચોક્કસ પ્રસાદી લઈને જ જવાનું છે, કારણ કે માં મેરડીમાંનું ધામ છે. કોઈ ભગત ભૂખ્યા પેટે જાય નહીં.